ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં દાખલા નંબર 1 નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એ દાખલા નંબર 1 માં આપણે અત્યારે ત્રીજો દાખલો ભણવાના છીએ. રકમ છે 6x વર્ગ ઓછા 3 ઓછા 7x. હવે આપણે પહેલાના દાખલામાં જે પદ્ધતિ અપનાવતા હતા એ જ પદ્ધતિ અપનાવવાની છે, પણ જો સરખી રકમ ન જાય તો ભૂલ થશે. આમાં તમે ભૂલથી શું કરી નાખો ખબર? 6 ગુણ્યા 7 તો 6 7 કેટલા થાય? 42. તો એવો પાડો બોલવાનો કે જેમાં 42 આવે. હકીકતે પદ્ધતિ ખોટી પડી જાય. શા માટે? તો કે અહીંયા પેલા જે છે ને આ પદ જે છે ને આડાવડા છે. જો સ્વરૂપ એનું સરખું નથી. કયું સ્વરૂપ હોવું જોઈએ? 2 ઘાત 1 ઘાત અને અચળ પદ. 2 ઘાત 1 ઘાત અને અચળ પદ. અહીંયા આપણને આપ્યું 2 ઘાત અચળ પદ અને 1 ઘાત. x ની 2 ઘાત x ની 1 ઘાત અને અચળ પદના સ્વરૂપમાં પહેલા આપણે ફેરવીએ તો શું થાય? 6x નો વર્ગ પછી શું આવશે? ઓછા 7x ને પછી શું આવશે? ઓછા 3 બરાબર 0. પહેલા તો આને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવું પડે, નકર મેં હમણાં કીધું એ પ્રમાણે તમે ભૂલ કરીને આવો. હવે આપણે જે રીતે કરીએ એ જ રીતે દાખલો કરવાનો છે. 6 ગુણ્યા 3 શું થાય? 6 ગુણ્યા 3 6 3 18. એવો પાડો બોલવાનો કે જેમાં 18 આવે. શરૂઆત આપણે 1 થી જ કરતા હતા પ્રેક્ટિસ માટે, બાકી તો એટલા દાખલા ગણાઈ જાય. પછી હવે તો ડાયરેક્ટ ભાગ આપણને ખ્યાલ પડી જાય. 1 ગુણ્યા 18 તો 18 એકુ 18. શું કરવાનું? તો કે બાદબાકી. 18 માંથી 1 જાય તો કેટલા આવે? 17. પણ અહીંયા 7 છે એટલે આ ભાગ આપણે આવશે નહીં. હવે આવે છે 2 ગુણ્યા 9 2 9 18. શું કરવાનું છે આપણે? બાદબાકી. તો કે 9 માંથી 2 જાય તો કેટલા? 7. તો અહીં 7 છે તો કે હા, તો આ આપણો ભાગ ફાઇનલ કહેવાશે. x વાળી બહુપદી છે એટલે આપણે ભાગને x લગાડી દેશું. હવે પેલું પદ આપણે એમને લખશું 6x નો વર્ગ. મધ્યમ પદ આપણે લખવાનું નથી, એના બદલે આપણે ભાગ. હવે જો તમે 2x ને પહેલા લખો, 9x ને પછી લખો, અથવા તો 9x ને પહેલા લખો અને 2x ને પછી લખો તો પણ કઈ જવાબમાં ફેર પડે નહીં. એટલે 2x લખીએ, પછી લખીએ 9x અને છેલ્લું પદ ઓછા 3 બરાબર 0. આપણે જોયું એ પ્રમાણે આપણે બાદબાકી કરી. 9 માંથી 2 જાય તો 7. હવે જો બાદબાકી કેટલી રીતે થાય? 2 રીતે. વત્તે ઓછે ઓછા થાય ને ઓછે વત્તે પણ ઓછા થાય. એટલે વત્તે ઓછે ઓછા અને ઓછે વત્તે ઓછા, આ બે નિશાનીમાંથી એક નિશાની આપણે પસંદ કરવાની થશે. તો હવે વચલું પદ જે છે મધ્યમ પદ એને જોઈએ. મધ્યમ પદની નિશાની શું છે? માઇનસ. તો મોટાને માઇનસ દેવાના થાય. 2x અને 9x માંથી મોટા કોણ? તો કે 9x. 9x ને કઈ નિશાની દેવાની વાત કરી? માઇનસ. એટલે કે આ નિશાની આવશે નહીં. તો કઈ નિશાની મૂકવી પડશે આપણે? પ્લસ અને માઇનસ. હવે આ બે સ્ટેપ જે છે એમાંથી આપણે કોમન એટલે કે સામાન્ય કાઢશું 2x. કેમ કે જો અહીંયા 6 છે ને અહીંયા 3 2 6 થાય. તો જો 2 નીકળી જાય તો વચ્ચે શું? અહીંયા 3. x ની 2 ઘાત છે, 1 ઘાત નીકળી જાય તો x ની 1 ઘાત વધે. અહીં વધતા છે તો વધતા. 2x આખા નીકળી ગયા તો વચ્ચે શું? ત્યાં 1. હવે આ બે માંથી આપણે સામાન્ય લઈએ, માઇનસ ની નિશાની નીકળશે, 3 પણ નીકળશે. કેમ કે જાય 9 છે ને 9 ત્યાં 3 3 9 એટલે એમાં પણ 3 છે એટલે 3 કોમન કાઢ્યા તો અહીં 9 એટલે ભાગ શું? 3 3 9 એટલે 3 બે વખત હતા, એમાંથી એક વખત 3 નીકળી ગયો તો એક વખત 3 વધશે. અને અંદર x કોમન નહીં નીકળે. કેમ કે અહીંયા x છે પણ અહીંયા x નથી. અહીંયા શા માટે x ને કોમન કાઢ્યા હતા? તો કે અહીંયા પણ x છે અને અહીંયા પણ x છે એટલે આપણે x ને કોમન કાઢ્યા હતા. હવે અહીં 3x ઓછાના શું થઈ જાય? વત્તા. કેમ કે જો માઇનસ ની નિશાની કોમન કાઢી તો અહીંયા વત્તા 3x, અહીંયા પણ વત્તા 1. કેમ કે 3 આખા કોમન નીકળી ગયા એટલે વત્તા 1 બરાબર 0. જો અહીંયા આપણે ખ્યાલ પડે કે આપણી પદ્ધતિ સાચી છે. 3x વત્તા 1 સરખો કૌંસ છે અને એકવાર લખો 3x વત્તા 1. આમાંથી આપણે સામાન્ય 2x ને લીધા, આમાંથી આપણે સામાન્ય ઓછા 3 ને લીધા, એનો એક અલગથી કૌંસ બનાવી અને બરાબર 0. હવે આના બરાબર આપણે શું લેશું? 0. તેથી 3x વત્તા 1 બરાબર 0. અને આના બરાબર આપણે શું લેશું? 0. 2x ઓછા 3 બરાબર 0. હવે અહીંયા 3x ને કરતા બનાવો તો
તો 3x બરાબર +1 આ બાજુ જાય તો -1. હવે x ને કરતા બનાવો તો x બરાબર -1 તો છે જ, 3 ક્યાં જશે? -1 ના છેદમાં. આ આપણને પેલું શૂન્ય મળ્યું. કેટલામું શૂન્ય મળ્યું? પેલું. હવે અહીંયા 2x ને કરતા બનાવો તો -3 બરાબર ની જમણી બાજુ જાય તો કેવું થઈ જાય? +3. નિશાની બદલી જાય. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. અહીં -3 છે તો +3 થઈ જાય. હવે x ને કરતા બનાવો તો 3 તો છે જ, આ 2 ક્યાં જશે? 3 ના છેદમાં. આ આપણને મળ્યું બીજું શૂન્ય. આમ બે શૂન્ય આપણને મળ્યા. પેલું શૂન્ય કયું? તો કે -1/3. અને બીજું શૂન્ય કયું? તો કે 3/2. અહીં લખવું તો લખી શકાય આમ. બે ભિન્ન શૂન્યો એટલે અલગ અલગ શૂન્યો. પેલું કયું છે? -1/3 અને બીજું શૂન્ય 3/2 મળે છે. લખવું જ લખી શકો તમે. હવે શૂન્ય તો મળી ગયા. હવે શૂન્ય અને સહગુણક વચ્ચે સંબંધ ચકાસવાની વાત આવી એટલે આપણે મેળવવું પડશે a, b અને c. પદ્ધતિ અનુસાર આપણે ફરીથી આપણે દ્વિઘાત બહુપદી લખીએ. 6x². આ લખજો, ઉપરનું નહીં. આપણે જ્યાં સુધારીને લખી હતી ને પ્રમાણિત સ્વરૂપે 6x² -7x -3 બરાબર 0. જો 2 ઘાત, x ની 2 ઘાત, x ની 1 ઘાત અને અચળ પદ. આ પ્રમાણિત સ્વરૂપ કહેવાય. હવે x² નો સહગુણક ઈ આપણો a થાય એટલે a બરાબર કેટલા? તો કે 6. x નો સહગુણક આપણે b થાય તો b એટલે કેટલા? તો કે -7. ભૂલ ન કરતા માઇનસ ની નિશાની સાથે લેજો. અચળ પદ c કેટલો છે? -3. ચાલો હવે સંબંધ ચકાસવામાં આપણે ખ્યાલ જ છે કે શૂન્યોનો સરવાળો પહેલા ચકાસતા. શૂન્યોનો સરવાળો બરાબર એટલે તમે લખો તો આલ્ફા વત્તા બીટા બરાબર. બે શૂન્ય મળ્યા હતા. પેલું શૂન્ય કયું હતું? -1/3. -1/3. કાઉન્સ કરો તો પણ ચાલે, ન કરો તો પણ ચાલે. વત્તા બીજું શૂન્ય છે 3/2. 3/2. હવે જો બે જે છે એનો છેદ અલગ અલગ છે. અહીંયા 3 છે છેદમાં, અહીં છે છેદમાં 2. હવે આપણે લસાની પ્રોસેસ કરવી પડશે. લસા તરીકે શું લેવું? તો કે 2 નો ગુણાકાર 3 × 2. 3 × 2. ડાયરેક્ટ 6 લખો તો પણ ચાલે. ડાયરેક્ટ 6 લસા તરીકે લખો તો પણ ચાલે. હવે લસાનો મીનિંગ શું? કે આપણે જે લસા લીધો એ પ્રત્યેક આંકડાના છેદમાં આવવો જોઈએ. અહીંયા 1/6 નથી, 3 છે. પણ મારે જો 6 જોતા હોય તો કેટલા વડે ગુણવા પડે? 2 વડે. હવે ગણિતનો નિયમ છે જેટલા વડે છેદમાં ગુણો એટલા વડે પાછું અંશમાં ગુણવું પડે. તો અંશમાં 1 છે અને કેટલા વડે ગુણવાના? 2 વડે. તો જો 1 2 2 પણ કેવા? ઓછા. એ ખાસ યાદ રાખજો, માઇનસ ની નિશાની ભૂલાવી ન જોઈએ. હવે વચ્ચે વત્તા તો વત્તા. અહીંયા 3/2 છે જો, ને આપણે લસા શું લીધો? તો કે 6. એટલે કે 3/6 ગોઠવવા પડે આપણે. પણ 2 છે 2, એમાંથી 6 કરવા હોય તો આપણે શું કરવાનું? 3 વડે ગુણવું પડે. તો જો 2 3 6 થઈ જાય. હવે ગણિતના નિયમ મુજબ મેં છેદને 3 વડે ગુણ્યા તો અંશને કેટલા વડે ગુણવાના? 3 વડે. તો જ્યાં અંશ 3 છે ને 3 વડે ગુણો તો 3 3 9. ચાલો હવે આપણું સ્ટેપ શું થયું? -2 + 9 એટલે ઓછે વત્તે ઓછા. ઓછા એટલે બાદબાકી કરવાની. તો 9 માંથી 2 બાદ કરો તો કેટલા થાય? 7. હવે નિશાની 2 માંથી મોટા હોય એની નિશાની લેવાની. 9 મોટા છે એની નિશાની પ્લસ થાય, પ્લસ. નીચે 3 2 6. આના પછીનું સ્ટેપ આપણે રફ વર્કમાં જવું પડશે. તેથી શૂન્યોનો સરવાળો બરાબર -b ના છેદમાં a. બરાબર ના બરાબર એમને માઇનસ ના માઇનસ સૂત્ર ના એમ. હવે b બરાબર કેટલા છે? અહીંયા -7. તો -7 લખવાના. a કેટલા છે? 6. તો તમે જોઈ શકો ઓછો છે વત્તા 7 અને છેદમાં 6. રિવર્સ પ્રોસેસ લખી નાખો. -7/6 -7/6 એટલે કે -7 આપણો શું હતો? b. જોઈ લો અહીંયા. અને 6 છે એ આપણે શું હતો? a. તો આપણે ચકાસી લીધું. સરવાળાનું સૂત્ર આવી જવું જોઈએ. હવે આ માઇનસ એમને -7 શું છે? તો કે x નો સહગુણક.
અને 6 શું છે તો કે x વર્ગનો સહગુણક. કમ્પ્લીટ. હવે એ જ રીતે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર શૂન્ય જે છે 2 એ ક્યાં છે તો કે -1/3 ગુણ્યા બીજું શૂન્ય કોણ છે તો કે 3/2. હવે અહીં ગુણાકાર કરવા બેસાય નહીં કે 1 3 અંશમાં ઓછા 3 અંશમાં 3 2 6 છેદમાં 6 એવું ન કરવા બેસાય. અહીં ઉડે જ છે, ઉપર 3 નીચે 3 ઉડી ગયા તો વધે શું -1 અને છેદમાં 2. હવે શું કરવાનું તો કે રફ વર્ક કરવું પડશે. શૂન્યનો ગુણાકાર બરાબર સી ના છેદમાં એ. સરવાળાનું સૂત્ર કેમ યાદ હતું -b ના છેદમાં એમ ગુણાકારનું સૂત્ર યાદ હોવું જોઈએ. સી ના છેદમાં એ. સી એટલે કોણ છે તો કે -3. સી એટલે કોણ છે -3 અને એ એટલે કોણ છે એ એટલે તો કે 6. હવે તમને એમ થાય કે તમે પેલા કીધું હતું કે અહીંયા જે આપણો જવાબ છે ને એ આપણે આવી જશે તો અહીંયા તો -1/2 છે અને અહીં તો -3/6 છે. પણ તમે હજી ભાગ પાડો. -3 એટલે શું થાય 3 × 3 માઇનસ એમ ને 3 એટલે 3 × 3 અને 6 ના ભાગ શું પાડીએ 3 2 6 એટલે કે જો ઉપર 3 નીચે 3 ગયા તો જવાબ શું આવી ગયો -1/2 આવી ગયો. રિવર્સ પ્રોસેસ લખી નાખો. આ સ્ટેપ ન લખો તો ચાલે, ડાયરેક્ટ આ સ્ટેપ લખી નાખો રિવર્સમાં -3/6 -1/2 એનો રિવર્સ -3/6 અને એટલે કે એને શું લખી શકો c/a. આને તમે શું લખી શકો c એટલે કે અચળ પદ. અહીં જોઈ લો -3 શું હતું -3c. c એટલે કે અચળ પદ અને 6 એટલે શું છે a એટલે કે x વર્ગનો સહગુણક. x વર્ગનો સહગુણક. ક્લિયર. એટલે આપણે આ સંબંધ ચકાઈશું કે ભાઈ આ જે છે એ દાખલામાં તમારે દર્શાવવાની જરૂર નથી, રફ વર્કમાં કરો તો ચાલે. આ પણ તમારે દાખલામાં દર્શાવવાની જરૂર નથી, રફ વર્કમાં દર્શાવો તો ચાલે. તો અહીંયા આપણે ત્રીજો દાખલો કમ્પ્લીટ કરીએ છીએ.